બોટાદમાં અવેડા ગેટ લુહાર શેરીમાં છેલ્લા 2 મહિના કરતાં પણ વધારે સમયથી ગટરના કામ માટે શેરી ખોદી અને મૂકી દેવામાં આવી છે, પરંતુ રોડ બાંધકામ નહીં કરવાથી ઇમરજન્સી સેવાથી પણ લોકો વંચિત જોવા મળી રહ્યા છે। આ શેરીમાં વાહન ચાલી શકવાની કોઈ સ્થિતિ નથી રહી અને જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે લોકો માટે ઉપયોગમાં લઈ શકાય તેવો રસ્તો બનાવવામાં આવે તેવી લોકમાંગ કરવામાં આવી રહી છે અને આ અંગે સ્થાનિકોનું કહેવું એવું છે કે નગરપાલિકાએ ચેમ્બરો નાખી તે પણ તૂટવા લાગી છે। ખોદેલો રોડ પર ચાલવું પણ હવે મુશ્કેલ બની ચૂક્યું છે અને અહીં વાહન પ્રવેશી શકે તેમ પણ નથી, તો એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સબ વાહિની સહિત જે કચરો લેવા માટે વાહનો કેવી રીતે આવી શકે તે પણ એક મોટો સવાલ। રોડનું બાંધકામ થાય એના માટે સૌપ્રથમવાર જ્યારે રોડ બનાવવા આવેલા ત્યારે આ જ રોડ ઉપર ફરી રોડ બનાવવા માટેની રજૂઆત હતી એ લોકોની। ત્યારે અમે સમસ્ત શહેરીજનો સાથે જઈ અને રજૂઆત કરેલી કે સાહેબશ્રીને કે સાહેબ પહેલાં ગટરનું બાંધકામ જે છે એ 70-80 વર્ષ જૂનું છે એ કાઢી અને નવી ગટર અમને કરી આપવા નમ્ર નિવેદન એવું અમે કીધેલું અને લેખિત અરજી આપેલી। ત્યારબાદ ગટરનું કામ થયેલું છે એ પણ 2 મહિના પહેલાં। 2 મહિનાથી શેરીમાં કોઈ પણ પ્રકારનું ચાલવા બાબતે કે કોઈ પણ પ્રકારે અમને વ્યવસ્થા થઈ રહી નથી। અહીંયા ગટર લાઈન નાખવા શેરી ખોદી છે, પણ કોને ખોદી છે ખબર નથી। રાતોરાત આવીને ખોદી ગયા છે બધું, અને હવે આ ગટર લાઈન થઈ પણ આ રોડ બરોબર થયો નથી। 3 મહિના થયા આજકાલ કરતા અમને તકલીફ ઘણી પડે છે અને આ ચાલવાની મુશ્કેલી પડે, એમ્બ્યુલન્સ ન આવે, કોઈ સાજા માંદા હોય તો ન આવે, કચરાની ગાડી ન આવે, ગેસના બાટલા ન આવે,